ની શરૂઆત કરીએ તો રાજકોટ ખાતે સૌથી જૂની મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રહેશે। વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન આપ્યું। લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે દબાણ મુદ્દે ઘર્ષણ, વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નહીં। ત્યારે નિરાશ વેપારીઓએ વિરોધ રૂપે બજાર બંધનો નિર્ણય લીધો છે। જી હા, બિલકુલ, રાજકોટ ખાતેથી સમાચાર। વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેને પગલે સૌથી જૂની મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રહેશે। મારી પાસે ત્યાં એસોસિએશનના લોકો આવ્યા હતા। અમે આની પહેલા પણ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી અને કમિશનરશ્રીએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અને આખું સુખદ સમાધાન કરી અને એ જે કઈ વેપારી છે એને ન્યાય મળે એવા અમે પ્રયત્ન કર્યા હતા અને એમાં અમને સારી સફળતા મળી હતી। મારી જાણમાં આજે પણ કંઈક આ લોકોએ બંધનું આયોજન કર્યું છે એવું આવ્યું છે અને હવે અમે એમનો સંપર્ક કરી અને એને જે મુશ્કેલી હશે એમાં સાથે રહી અને અમે એને મદદ કરશું અને સુખદ સમાધાન આવે એવા અમે પ્રયત્ન કરશું। એનો પ્રશ્ન એની દુકાનની આગળના ભાગમાં પાથરણાવાળા બેસી જાય છે અને આ પાથરણાવાળા થોડી કઈ એમને કઈ અન્યાય કરતા હશે એવી મારી જાણમાં આવ્યું છે, એટલે અમે જે કઈ હશે એમાં સાથે રહીને મદદ કરશું। અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને આને જે કઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી। ખબર, રાજકોટ ખાતેથી સૌથી જૂની મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રહેશે। વેપારીઓ અડધો દિવસ બંધનું એલાન આપ્યું છે। લાખાજી રોડ અને ધર્મેન્દ્ર રોડ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, જેને પગલે આજરોજ અડધો દિવસ બંધનું એલાન કરાયું છે। પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે તો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા કલ્પેશ ગોહિલ ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। કલ્પેશ, રાજકોટમાં સૌથી જૂની મુખ્ય બજાર આજે અડધો દિવસ બંધ રાખવામાં આવી રહી છે, શું છે સમગ્ર માહિતી? દર્શક, ખાસ વાત કરવા જઈએ તો જે રીતે રાજકોટની લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ કે જે સ્ટેટ વખતની બજાર કહેવામાં આવે છે, રાજકોટની સૌથી જૂની ઓળખ જે છે તે આ ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ રોડ માનવામાં આવે છે, પરંતુ આજે આજ જે બજાર છે તેના વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આમ તો કદી આ લોકો વિરોધ કરતા નતા, પરંતુ હવે તેને વિરોધ કરવાનો વારો આવ્યો છે, કારણ કે આની પાછળનું કારણ જોવા જઈએ તો માત્ર કારણ એટલું છે કે પાથરણાવાળા છે તેની કનડગતના કારણે આજે વેપારીઓ રોડ પર બેઠા છે અને અડધો દિવસ બંધ પાડી અને પોતાનો રોષ છે તે ઠાલવ્યો છે। જોકે બીજી તરફ જોવા જઈએ તો તેને તંત્ર પાસેથી ગુહાર પણ લગાવી છે કે અમને આનું જલ્દીના જલ્દી નિવારણ આવે। જે રીતે સુરતમાં જે વેપારીઓની સાથે રહી અને મહાનગરપાલિકાએ જે રીતે ઓપરેશન કર્યું હતું અને ક્યાંક વેપારીઓને પોતાનો ધંધો રોજગાર કરવા માટે ખુલ્લો દોર મળી જાય તે પ્રમાણની વ્યવસ્થા ગોઠવી આપી હતી, તે જ પ્રમાણે રાજકોટના વેપારીઓ પણ એને જ લઈ અને આજે ક્યાંક રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોતે પોતાની માંગ રજૂ કરી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવા જઈએ તો ધારાસભ્યો પણ અત્યારે વેપારીઓની સાથે મેદાને ઉતર્યા છે અને જે રીતે વેપારીઓની જે માંગ છે તેને લઈ અને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા પણ પહોંચ્યા છે। ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ધારાસભ્ય રમેશભાઈ તિલાડા પણ સાથે રહી અને વેપારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી। તુષાર સુમેરા દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે આનો જલ્દીથી જલ્દી નિકાલ કરવામાં આવશે અને જે રીતે વેપારીઓને જે તકલીફ પડી રહી છે તેની સામે પાથરણાવાળાનો વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ઘીના ઠામમાં ઘી પડી રહે તે પ્રમાણની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે। બિલકુલ થી કલ્પેશ, મહત્વનું છે કે પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે દબાણ મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું ને વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી। કયા કારણોસર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં ન આવી અને સાથે જ જેવી રીતે તમે અત્યારે માહિતી આપી છે કે ધારાસભ્યો પણ વેપારીઓની વારે આવ્યા છે, શું લાગી રહ્યું છે વેપારીઓની માંગણીઓ સંતોષાશે કે કેમ આગામી સમયમાં?
એક તરફ જોવા જઈએ તો જે રીતે ધર્મેન્દ્ર રોડ છે અને લાખાજી રાજ રોડ છે તેના ઉપર રાજકોટની તમામ પબ્લિક છે તે ખરીદી કરવા માટે જતી હોય છે. રાજકોટમાં એવું કહેવામાં આવે છે કે ગમે તેવી મોટા શોરૂમમાંથી ખરીદી કરી હોય, પરંતુ લાખાજી રાજ રોડ ઉપર 10 રૂપિયાની જો ખરીદી ન કરે તો તે ખરીદી ન કરી શકાય. તે પ્રકારની એક લોકવાયકા પણ રાજકોટમાં જોવા મળી રહી છે. બીજી તરફ જોવા જઈએ તો આ જ લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડ ઉપર રાજકારણ પણ રમાતું હોય છે અને આ જ રાજકારણમાં હવે જે રાજકારણીઓ છે તેને ક્યાંક નાના લોકોની સામે પણ થવું પડશે અને તેની સામે થઈ અને કાર્યવાહી પણ કરવી પડશે. ત્યારે એક બાજુ રાજકારણીઓ છે તે પોતે બેલેન્સ રાખી અને આ સમગ્ર મામલે છે તે આગળ વધી રહ્યા છે, તો બીજી તરફ વેપારીઓનો આક્રોશ છે તે ચરમસીમા ઉપર આવ્યો છે અને એટલે જ તેને અડધો દિવસ બંધ પાડ્યું છે. અડધો દિવસ બંધ પડતાની સાથે જ ધારાસભ્યના પગ નીચે રેલો આવ્યો અને તરત જ તે ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને લાખાજી રાજ અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓની વહારે આવી અને તેમની વાત સાંભળી હતી અને એટલે જ એવું કહી શકાય છે કે તેમની સાથે રહી અને તેને કમિશનરને રજૂઆત પણ કરી છે. જ્યારે કમિશનરનો ટેકનિકલ જવાબ સાંભળી અને એવું કહી શકાય છે કે જે રીતે રાજકારણી છે તે પોતાનું રાજકારણ કરે છે, અધિકારી છે તે પોતાની સત્તાનો ઉપયોગ કરે છે, પરંતુ ભોગવવાનું અંતે વેપારીઓને આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જી કલ્પેશ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. રાજકોટ ખાતેથી મહત્વના સમાચાર. સૌથી જૂની બજાર, મુખ્ય બજાર કહી શકાય, આજે અડધો દિવસ બંધ રાખવામાં આવી રહી છે. વેપારીઓએ અડધો દિવસ બંધનું એલાન આપ્યું. લાખાજી રોડ અને ધર્મેન્દ્ર રોડ પર લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પાથરણાવાળા અને દુકાનદારો વચ્ચે દબાણ મુદ્દે ઘર્ષણ સર્જાયું હતું. વારંવાર રજૂઆત છતાં તંત્ર તરફથી કોઈ પણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. ત્યારે નિરાશ વેપારીઓએ વિરોધ રૂપે બજાર બંધનો નિર્ણય લીધો છે.